આવે અને કામ ખૂટતું જ નથી તો હું એકલી એકલી કેટલું કરું તમારે જ કઈ કરાવવું પડે ને તમે જ નકરા ફોન માં પડ્યા રહ્યો છો હવે તમારે ફોન મૂકી દેવાય એઠો ને બધો કામ ધંધી નો કરાય બધા ખબર કાઢવા આવે ને બધા તમારી વાતો કરે છે કે લંગુની નણંદ તો કઈ કામ જ નથી કરતી અને હું એકલી થોડી કઈ નવરી ની છું આખા ઘરનું કામ કરવા અને તમારે જ કઈ કરવું જ નહીં નકરું ફોન માં પડ્યું રહેવું નકર હું જ પઈ જઈશ મારા બાપના ઘરે હું આઈ નહીં રવા લંગુડી તું ધમકી કોને દે તાર બાપના ઘરે વઈ જા જ્યાં જાવ હોય ત્યાં વઈ જા મારે શું છે અને હું તો આ ઘરની દીકરી છું તું તો વહુ છો તારે બધું કરવું જ પડે ને કઈ હું એકલી થોડી કરું લે અને માર જોકલાને ફોન આવે તો માર ફોન ઉપાડવું પડે એને બિચારાને હું ફોન ન ઉપાડું તો એને ખોટું ન લાગે અને તું કામ ન કર તો કોણ કરે ને થાય એટલું તો હું કરાવું જ છું ટીપી ફઈ કેટલું બધું કરે છે અને ક્યારેક ક્યારેક તો વાડી એ બધું વાસીદાને એવું કરી આવું છું અને કાલ સવાર હું હાહરે વઈ જઈશ તો હું કાઈ તું મને કહીશ કે હવે તું કામ કરાવવા આઈ એમ હાહરે થી એમ વાયડીની વળી કાળા મોઢાળી મારું નામ જ લેતી ને આ જડબાળી મારે તો રહેવું જ નથી મારે જ મારા બાપના ઘરે દોયો જાવ છે હું છું તે લંગુ તને બાર બધા મહેમાની સાંભળતા હતા કે આ લંગુ રોવે છે ને હું થોડા થોડા અહીં આવ્યો ને દાદાની બધા ખબર કાઢવા આવ્યા અને તે અહીં ઢેકડો તાણ્યો મને તેમ છું દાદા વૈયા ગયા હું તો આપણી રૂમમાં જોવાઈ ગયો દાદાને કાઈ મોત નથી તને શું થયું છે રાગડો તાણસથી મારે હવે રહેવું જ નથી તમારી બેન નકરી બાત કરે છે અને મને હક નથી લેવા દેતી મને કે તાર બાપના ઘરે વઈ જા જ્યાં જાવ હોય ને વઈ જા મેં એમ કીધું ને માર બાપના ઘરે વઈ જતી કે તારે જ્યાં જાવ હોય ને વઈ જા મારી કઈ કદર જ નથી આ ઘરમાં ગમે એટલું કામ કરું લંગુ તું હારી નથી લાગતી સાની રે તને મારા હમ છે તું આ રોઈ નો હારું લાગે અને કોક બાર સાંભળશે તો બધાને એમ થાય કે દાદા મરી ગયા એવું લાગશે કોઈ ખબર ન હોય તમ નણંદ ભોજાય બાધો છો કૂતરાની જેમ એમ કઈ હારીનું નથી લાગતું અને તું આ ઉરમ તુંય કઈ હારીની નથી લાગતી કઈ લંગુવારે બાધસતી તારી ભાભી છે કાલ હવાર તુંય પારકા ઘરે જ જવાની તારી નણંદ પછી તને રોવરાવશે આમ તો તને કેવું થાશે એટલે થોડીક શાંતિ રાખજે આ અને ભાભા નો મરે ને ત્યાં સુધી બાતચ્યુંનું નહીં આ એક આપણે ભાભાનું એમ કેમ કામ પતી જાય ને ભાભાનો દાડો ને બાડો ને બધું વયું જાય ને પછી બાજજો તમારે જેટલું બાદ હોય ને એટલું અત્યારે શાંતિ રાખો બાર માણા સાંભળે છે હું તી બધાને કહી દઈશ કે લંગુને છે ને ઓલો ભેટ ગરોળી ભાળી દીધી ને એટલે રાયડું નાખતી હતી કાઈ રોતી નહોતી હું કામ આબરૂ કાઢસ લંગુ તુંય તેનું ઉરમ તુંય સમજ ને બે હું ઊંડા લગાડવાના ધંધી ના કરો છો જેણકી હાલ આપણે બે બેન હટ માર્કેટમાં જઈ આવી બધી ખરીદી કરવાની છે મારે ઘણી ખરી વસ્તુ લેવાની છે ગોગડી હાટુ લુગડા લેવાના છે ઉનાળામાં પહેરાય એવા અને મારે તે એકાદી કુર્તી લેવી છે અને તારે નાઈટ ડ્રેસ ને એવું બધું લેવાનું છે હાલ લઈ આવીને મમ્મીએ લિસ્ટ બનાવી દીધું છે મોટું એના ઘરનું મમ્મીના ઘરનું ખાંડ નથી ચા નથી તેલ નથી ઘી લાવવાનું છે શાકભાજી પછી એટલું બધું લેશું ને તો વાર લાગશે ગોગડીએ હું તો છે ને કે આપણે બે બેનો લઈને વઈ આવી હાલ હાલ હટ ગોગડી બેન ઘડીક રે મે ઓલી પેલકી માસીને કીધું કે પેલકી માસીને આવવું છે આપણે આરો પછી આપણે જાવી મેં કીધું તો બે બેનો માર્કેટમાં જવાનું છે ઈ કે તો મારે આવવું છે મેં કીધું કે હું તમને બોલાવું ને એટલે તરત આવજો પછી આપણે કઈ જાશું એમ ઈ નંગ જેવી યારે મારે ન થાવું તો તું એકલી જ જઈએ બાપા પેલકી માસી તું જા મારે એની યાર આવવું નહીં મારે એની યાર પડે જ નહીં તું જા એકલી માન ન થાવું ગોગડી બેન આવો હું કહેશો યાર આલે હું કામ હેરાન કરવાના ધંધી ના કરો છેલી ઈ કે તારી પાસે પૈસા માંગે છે કેમ કે છે મને પાણીપુરી ખવરાય અમુક ની એમ કહેતા હતા હું તમને બે બેનો પાણીપુરી ખવરાવીશ ને રિક્ષા ભાડા ને હું દઈ દઈશ હું કામ હેરાન કરો છેલી આલે બહુ હારા છે તને એને દેતા નથી આવડતું એનો જીવ બહુ હારો છે ગોગડી બેન મમ્મી આમ કઈ કયો ને ગોગડી બેન ને હવે આવા હલાડા કોઈ દી કરતી ની નહીં આ છેલ્લી વાર આવું છું તારી યારે જાય અને બોલાવતી સુડેલ ને આલ પછી જાવી આપણે મમ્મી તમને હાસુ કહું તમે છે ને ઝીણકીને એટલી બધી મોઢે સડાવી છે ને એટલી બધી મોઢે સડાવી છે ને એની વાત જ નહીં એટલી મોઢે તમે સડાવી છે મમ્મી મને તમારી માથે એટલી બધી દાય સડે છે એટલી બધી આને મોઢે સડાવાય કેવી બધે બેનપણીઓ કરી હવે ગઢીને બેનપણી બનાવી હવે ઝીણકી ક્યાં આ પીળકી ક્યાં કાલ કેવા વાળ કરીને આવી હતી અને આવી એની બેનપણીઓ ગઢીઓ મમ્મી દાજ નો સડે પછી તમે એમ કહો તું ગોગડીને ખીજા નામ ને તેમ ને એટલે મને એમ થાય મમ્મી કે ઝીણકીને હું છે ને કઈ કહું તો થોડીક બુદ્ધિ આવે નકર એનામાં કોઈ દી બુદ્ધિ ન આવે મમ્મી હશે બટા ઝીણકી હજી નાની છે ને નો ખબર પડે બટા તું તો મોટી થઈ ગઈ છો ને તને બધી ભાન આવી ગઈ છે ને તો એને એક દિન સમય અમુક ઉંમરે પછી ભાન આવી જાય બટા શું કામ તું એની યાર બાત કરો એને પ્રેમથી સમજાવે બટા એની યાર બધાય નહીં મારી દીકરી ગોગડી બેન હાલ હું પેકી માસી તાર વાટે ઊભા થઈ રિક્ષા ઊભી રખાઈ છે હાલ હાલ
માર્કેટમાં જાતી આવું છું ને મને જો કઈક ભૂલાઈ જશે ને તો તમને હું ફોન કરીશ, જે કઈ મગાવવાનું હોય પાછો મને યાદ કરીને ફોનમાં તમે કહી દેજો. અને ગોગડીઓ જાગે ને તો એને છે ને દૂધ ઓલું ગાયનું હવારું લઈ આવીશું ને એ દૂધ ગરમ કરીને એને થોડુંક પાઈ દેજો ને 2-3 દાણા ખાંડના નાખી દેજો. અને નકર એવું લાગે ને તો એમાં બિસ્કિટ બોળીને એવું કરીને તમે સમસ્યા ખવડાવી દેજો. હું જાઉં છું હો મમ્મી. એ હા જાઓ મારી દીકરી ગોગડી પાછું હટ વયો આવજો, બહુ મોડું ન કરજો. આય વેલી લાખરી આયો, હું તારે કઈ કામ હતું એલી? હા લોગડી માસી મારે તો કામ હતું. ગોગડી ને ઝીણકી એક દી મારા ઘરે આવી હતી ને તે મારી હાડી પહેરવા લઈ ગઈ હતી અને ઝીણકી મારો હાર પહેરવા લઈ ગઈ હતી અને મારો સુડલો ને એવું બધું તમારા હગામ કોઈના લગ્ન હતા એટલે પહેરવા લઈ ગઈ હતી. તે કેટલા દી થઈ ગયા છે દેવા જ નહીં થાવ્યું, ખબર ન પડે દેવા દઈ આવી એમ, એટલે મારે આ ધક્કો છો માસી. હા એ અમાર હગામ લગન હતા ને તે બે લઈ ગયો છે તારી પાસેથી, પણ હમણાંથી બે બાયો અહીં છે નહીં, 4-5 દી થાય ને મમ્મીને ઘરે ગયું છે અને એની વસ્તુની મને કાંઈ ખબર ન હોય. એના કબાટમાં એને બધું બેય મૂકેલું હોય, મને ન ખબર હોય. લાખરી આવે ને તઈ તું આવજે બેટા. હા તે વાંધો નહીં માસી, ગોગડી આવે ને તે હું તમને મારો નંબર દેતી જાશ, એમાં તમે મને ફોન કરજો કે ગોગડીને કહેજો એમાં ફોન કરે ને મારી વસ્તુ મને દઈ જાય હો, મારે જોતી છે. પછી ખબર ન પડે માણાને ટાઈમે આપણે કોકની વસ્તુ દઈ દઈએ એમ લોગડી માસી. ના ના એવું નથી લાખરી, તારી વસ્તુ ન દેવી હોય એવું એને એકઈને મનમાં ન હોય, પણ બિચારીઓ ભૂલી ગયો છે. મને એને કીધું તું કે મમ્મી મારે ઓલી વસ્તુ દેવા જવાની છે, લાખરીની હાડી ને એવું બધું, પણ એ બિચારીઓ ભૂલી ગયો છે. શિબરી કેમ કાઈ બોલતી નહીં? શિબરી એ શિબરી હુઈ ગઈ કે હે શિબરી? કાંઈ નહીં લોગડી બેન, જો ને જાગું છું. હું વિચાર કરું છું કે હવે મારે ઘરે વયું જવું છે. મને ગમતું નથી, આજ તો બહુ કડ દુખે. પોતા એવા માર્યા ને ઢહડીને પોતા માર્યા ને તે બહુ કડ દુખે છે, એટલે હું થાકી ગઈ છું, એટલે કાંઈ બોલતી નથી. મને થાક લાગે ને એટલે કાંઈ બોલવું ન ગમે લોગડી બેન, એમ થાય ઘડી ખોઈ જાવું છે. લે આ સફાળીને વળી કડ દુખે, એક દી પોતા માર્યા હતા અને મારી બેન તો લગભગ ગોગડીને ઘરે જ વઈ ગઈ લાગે, ભલે ગોતતી મારી વગરની રે ને તો ખબર પડે. અને હું ત્યાં શિબરી પાસે પડી રહી. શિબરીનું જડબું જોઈને એમ તો મને મજા આવે. શિબરી એમ તો હારી છે બિચારી, પણ આવા નાવા આવે એનું શું કરવું? આ નંગ જેવી આવીશ કોક સસમાળી પાછી આજ કંઈક નું કંઈક માંગવા. મારી ગોગડી કંઈક લઈ આવી છે, ખબર ન પડે ને આમ ન પડે ને દઈ દેશે તારી વસ્તુ કે લઈને નહીં વહી જાય ગોગડી. આવ્યું કેટલું કશે દુનિયામાં. ઉભી રે લાખરી, મારે એમ થઈ ગોગડીને ફોન લગાડવાનો જ હતો. ગોગડીને ફોન લગાડીશું અને તને વાત કરાવો રે. હાલો ગોગડી, શું કરસ તું? તાર ઘરે બધા શું કરે? લે આલે તું લંગુ બોલસ? આલે લે, મને ક્યાં બટા દેખાય છે હરખું, મને ખબર ન હોય કોને ફોન લાગી ગયો. ગોગડીને ફોન લગાડતી લંગુ બટા ત્યાં તને લાગી ગયો. શું કરસ મારી દીકરી? તાર ગઢા હારણ કેમ છે? સારું છે ને? તાર હાહુ ને તાર ફઈજી ને અમારા જમાઈ ને તાર નણંદ ને કેમ છે બધાને? તો હારું લે, અમારે બધાને હારું છે. બસ હવે ગોગડી જો 2-3 દી વઈ આવવાની છે. એને જ ફોન લગાડતી હતી. આ એની બેનપણી આવી છે ઓલી લાખરી, એ કઈક વસ્તુ લઈ આવ્યો છે આ બે બાઈઓ, એટલે લેવા આવી છે. પણ ગોગડીનું મને કાંઈ મૂકેલું જડે નહીં ને એને હું દેવાનું છે ને હું નહીં મને કાંઈ ખબર ન હોય, એટલે મેં કીધું એ આવે ને ત્યારે આવશે, ત્યાં સુધી ન આવતી બાપા. હા હારું લેવ ગોગડીને ફોન લગાડો બેટા, તને થારું છે ને મારી દીકરી? હા તે વાંધો નહીં, હારું આજ મૂકો મારો દીકરો. એલી લાખરી ગોગડી ફોન ઉપાડતી નથી, કંઈક કામ બામમાં પડી છે, પછી હું નિરાતે ફોન કરીશ. અને તું અત્યારે જા, પછી આવજે નિરાતે અને હું ગોગડીને કહી દઈશ હો, એટલે તારી વસ્તુ તને પુગાડી દેશે. કાંઈ ઉપાધિ ન કરતી હો, કે કોઈ લઈને નહીં વિયા જાય તારી વસ્તુ. લોગડી બેન, આપણે છે ને કોકની વસ્તુ ટાઈમે દેવાની તેવડ ન હોય ને તો લવાય જ નહીં. તારી વહુને તારે સમજાવી દેવાય, પછી આ કોક વાહે માંગવા આવે બધાની વસ્તુની જરૂર ન હોય, ટાઈમે પછી વસ્તુ ન પુગાડી દેવાય. આન બસારીને અહીં ઠેઠ ધક્કો છ ઠેઠ ઓલા શેડે રેસ આવડિયા સોડી, તો એને ખબર ન પડે. આ ઓલી જ છે, આની ભેંસ મરી ગઈ હતી, મને આંખ નો જ ચડાવી ભેંસની, આવડી ઈવડી જ છે આવડિયા લાખરી. કેટલી આઘી રેસ બિચારી. તારી બાયુને તારે જ કઈ કેવું જ નહીં, મોઢે ચડાવ્યું છે. તો એવું ન હોય શિબરી, બાયું બિચાર્યું ભૂલી ગયું હોય ગોગડીને, એવું કઈ મનમાં ન હોય. કોકની વસ્તુ એ છોકરો નાનો ના ઘરનું કામ ને બામ ને ખૂટે જ નહીં બેન, તને ન ખબર હોય, ભૂલી ગઈ હોય. મારી બેન ડાકણ છે ને, મને એમ લાગે છે ગોગડીને ઘરે જ વહી ગઈ છે. હવે મારે અહીંયા નથી રહેવું, હું બસ સ્ટેન્ડે વહી જાઉં. કાલી વાતો કરતી હતી એકલી, હાલ હું બસ સ્ટેન્ડે વહી જાઉં, ત્યાંથી કઈક વાહન મળી જશે, ગોગડી પીરમાં વહી જાય તો હું વહી જાઉં ને એનથી સાની મની રહેશે, એમ નહીં દેખાવું. હા હાલો.
જાવું જ છે મારે આ રહેવું જ નથી હવે. હારું લોકડી માસી હું જાઉં છું ને ગોગડી આવે ને તો તમે કહેવાનું ભૂલતા નહીં. મારા મમ્મી બિચારા ત્યાં બહાર બેઠા છે. મેં તમે બેહો ફટાફટ મારી વસ્તુ લઈને વહી આવો એટલે હું જાઉં છું. હારું લોગડી બેન તું બે હાલ હું રૂમમાં ઘડી ખોઈ જાઉં કુલર બુલર ચાલુ કરીને કેવી ગરમી થાય છે કે રહેવાતું જ નથી. આ ખાટલાની આ પા વાગે છે આવડિયા શું કહેવાય પાંગત કે શું કહેવાય એ વાગે છે. મને હોઈ જાવું છે ઘડી ગાડલામાં રૂમમાં જઈને હું તો હોઈ જાઉં. જા હોઈ જા તું તો હુવાન ખાવા જ જન્મી છો નહીં શીબરી મરી જા જા.